નમસ્કાર મિત્રો, મારી ચેનલ કાઠિયાવાડી ચટકોમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગાજર અને મરચાંનું અથાણું। આ અથાણું બનાવવા માટે મેં 3 ચમચી રાઈના કુરિયા લીધેલા છે। 3 ચમચી રાઈના કુરિયાને આપણે ખાંડણીમાં અધકચરા વાટી લેશું। તેને આપણે મિક્સરમાં ભૂકો નહીં કરી, નહીં તો થોડોક વધારે ભૂકો થઈ જશે, એટલે ખાણી દસ્તાથી આ રીતના આપણે તેનો અધકચરો ભૂકો કરવાનો છે। 250 ગ્રામ મેં મરચાં લીધા છે અને 150 ગ્રામ મેં ગાજર લીધા છે। બંને વસ્તુને ધોઈ અને 1 કલાક સુધી તડકે તપાવી લેવા કે જેથી અંદર પાણીનો ભાગ ન રહે, અને આ રીતે ચિપ્સમાં આપણે કાપી લેવાના છે। હવે આપણે જે રાઈના કુરિયા ખાંડેલા છે તે આપણે 3 ચમચી નાખીશું અને 2 અડધી ચમચી મીઠું લીધું છે। આમાં મીઠાનું પ્રમાણ થોડું વધારે લેવું। 3 ચમચી તેલ નાખવું। જો તમને કાચું તેલ પસંદ ન હોય તો ગરમ કરી અને તેને ઠંડુ કરીને પછી નાખવું। અડધું લીંબુ આપણે નીચોવીશું, એટલે મરચાં આપણા લાંબા ટાઈમ સુધી આપણા સારા રહેશે। હવે આપણે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેવાની। આ રાયતા મરચાં અને ગાજરનું અથાણું આપણે બનાવી પછી 5-6 કલાક પછી તેમાં હવે જ સરસ ચડી જશે। હજી થોડુંક આપણને રાઈના કુરિયાનું પ્રમાણ ઓછું લાગે છે, એટલે આપણે અડધી ચમચી બીજા નાખીશું। મરચાં અને ગાજરમાં મીઠું ચડાવ્યા વગર જ આપણે તરત જ અથાણું બનાવેલું છે, એટલે થોડુંક આમાં પાણીનો ભાગ મીઠું નાખીશું એટલે રહેશે। એટલે આ અથાણું આપણે ફ્રીજમાં રાખવાનું। અત્યારે ઠંડી છે એટલે તો વાંધો ન આવે, પણ જો ઉનાળો હોય અને સાદા આવા મરચાંનું, ખાલી મરચાંનું જ અથાણું બનાવવું તો તમે બનાવીને ફ્રીજમાં રાખી શકો છો, તો પણ ટેસ્ટમાં બહુ સરસ લાગે છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો। મારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।